અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનો મામલો સામે આવ્યો છે। સરસપુર અને વોરાના રોજા વિસ્તારમાં ભરાઈ ગયા પાણી। એમટીએસ બસ પાણીમાં ફસાઈ હોવાનો મામલો પણ સામે આવ્યો। નવી ડ્રેનેજ લાઇન નંખાઈ હોવા છતાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। પ્રથમ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા પાણી। સરસપુર અને અન્ય વિસ્તારોમાંથી પણ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાના સમાચાર છે। નવી ડ્રેનેજ લાઇન નંખાઈ હોવા છતાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। તો પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન પ્લાન જાણે પાણીમાં તણાઈ ગયો છે અને અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। સરસપુર જે મેઇન રોડ છે એ અને એ સિવાય જે રોજા આવેલા છે એની આજુબાજુના વિસ્તારમાં જે દર વર્ષની સમસ્યા છે એ આ વર્ષે પણ જારી રહી છે અને આ વર્ષે પણ પાણી ભરાવાના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને એ સ્થળો કે જ્યાં કાયમી પાણી ભરાતા હોય છે એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને ત્યાં પાણી ના ભરાય એ માટેનો પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો। અનેક જગ્યાઓ પર નવી લાઇન પણ નાખવામાં આવી હતી અને આમ છતાં પણ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સરસપુર રોજા જે આવેલા છે એની જોડતો જે રોડ છે ત્યાંના છે અને ત્યાં આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના પાણી ભરાયેલા છે। પાણી ભરાવાના કારણે હવે તો અત્યારે હાલ કારણ કે મોડી રાત્રે વરસાદ હતો ત્યારબાદ ધીરે ધીરે પાણી ઓછા થયા છે। ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। આ સિવાય એક એમટીએસ બસ જે વહેલી સવારે અહીંયાથી પસાર થઈ રહી હતી અને એ સમયગાળા દરમિયાન બસ પણ બંધ પડી હોવાની બાબતો હાલ સામે આવી રહી છે। મહત્વનું છે કે એક્શન પ્લાન એક તૈયાર કરવામાં આવતો હોય છે અને એ એક્શન પ્લાન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો તરત નિકાલ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે। પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારબાદ અમદાવાદમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે અને આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં એ જ સ્થિતિ જે વર્ષોથી ચાલી આવે છે એ જોવા મળી રહી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અમદાવાદની સ્થિતિનું ચિતાર અમારા સંવાદદાતા આપી રહ્યા હતા કે જે સ્પષ્ટપણે બતાવે છે કે પ્રી મોન્સૂન પ્લાન અને બાબતે થતી કામગીરીનો આખરે શું થયું, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી કેટલાક વિસ્તારોમાં યથાવત છે અને અત્યારે પણ પહેલા વરસાદમાં એ જ સ્થિતિનું પુનઃનિર્માણ થયું છે। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં વર્ષોથી જે વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે તે પાણી નિકાલ કરવામાં કોઈ પણ પ્રકારે કોર્પોરેશનની ટીમ સફળ રહી નથી। વોરાના રોજાના આ દ્રશ્યો છે સરસપુર ખાતે જ્યાં શારદાબેન હોસ્પિટલ બહાર તેમજ આ જગ્યા પર વર્ષોથી પાણી ભરાતું આવ્યું છે। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદ બાદ પણ પાણી ઓસર્યા નથી। પાણી ઓસરવામાં કલાકો વીતી જાય છે તેમ છતાં પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। અનેક મુશ્કેલીનો સામનો કરતા નાગરિકો આખરે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના સત્તાધીશોને પૂછી રહ્યા છે કે આખરે આ સમસ્યામાંથી નિકાલ ક્યારે થશે, કારણ કે સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પરંતુ તેમ છતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કોઈ પણ પ્રકારે સુધરી નથી। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV